તો વડોદરામાં ગેસ લિમિટેડ તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પીએનજી ગેસ કનેક્શન માટે અરજીઓમાં વધારો કરાયો છે, તો ઉપભોક્તાઓને ચિંતા કરવાની જરૂર નથી તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે ગેસ પુરવઠો પૂરતો હોવાનો પણ દાવો કરાયો છે। તો છેલ્લા અઠવાડિયામાં 400 જેટલી નવી અરજીઓ આવી છે, તો 1500 લોકો ફોર્મ પણ લઈ ગયા છે। તો 2024થી અત્યાર સુધી 5000 અરજીઓ પેન્ડિંગ છે। ત્યારે હોસ્પિટલ, સ્કૂલ અને સેવાભાવી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। તો મહાનગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। હાલમાં જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ જથ્થો અપૂરતો હોય અને કોઈ પણ કાપ હોય એવી કોઈ વાત નથી અને અમને પણ એવી કોઈ સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા હમણાં એકંદરે કુલ ડોમેસ્ટિક 2,75,000 જેટલા કનેક્શન છે, કમર્શિયલ 3,000 ઉપર કનેક્શન છે અને ઇન્ડસ્ટ્રીઝમાં 80 જેટલા કનેક્શનો વડોદરા ગેસ લિમિટેડ હાલ આપેલા છે। અને ડોમેસ્ટિકની અને આપણે કોમર્શિયલની વાત કરીએ તો ડોમેસ્ટિકના અંદર આ ચાલુ ગયા અઠવાડિયામાં જ લગભગ 400 જેટલી અરજીઓ નવી આવેલી છે અને 1500 જેટલા લોકોએ ઇન્ક્વાયરી કરી અને ફોર્મ લઈ ગયા છે કે જે લોકો આગામી સમયના અંદર નવા કનેક્શન માટેની અરજી કરશે અને હજી પણ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને એ પ્રમાણે નવા કનેક્શન આપવામાં આવશે। અને કમર્શિયલની વાત કરીએ તો કમર્શિયલમાં જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની કમ્પેરિઝનમાં તમે જુઓ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દર મહિનામાં 8થી 10 કનેક્શન માટેની અરજીઓ આવતી હતી, જે ચાલુ 15 તારીખ સુધી 15મી માર્ચ સુધીમાં જ 15 નવા કનેક્શનની અરજી આવેલી છે। જેમાં સરકારશ્રીની સૂચના પ્રમાણે જે કોમર્શિયલ અરજીઓ આવેલી હોય તે પૈકી સ્કૂલ છે કે કોલેજ છે અથવા તો કોઈક સેવાભાવી સંસ્થાઓ કે જે લોકો પોતે અન્ન બનાવી અને જે લોકોને વિતરણ કરતા હોય તેવા કનેક્શનને પ્રાધાન્ય આપવા માટે સરકારશ્રીએ જણાવેલું છે।